તમે અહીંયા સિંહાસનમાં બેસશો? અમે કહીએ ના, જે પણ વૈષ્ણવ દેખાય છે મને, મારે બધા જોડે બેસવાનું છે, દૂર નથી બેસવાનું. કારણ કે જો અમે દૂર રહીશું તો મારી વાણી દૂર રહેશે, અને વાણી દૂર રહેશે તો સમર્પણ દૂર રહેશે, અને સમર્પણ દૂર રહ્યું તો આ કૃષ્ણથી લઈને વિદ્યાથી લઈને તાદશી ભક્ત સુધીનું આખું જે સ્વરૂપ છે રમણનું, એ બધું દૂર રહેશે. તો અહીંયા મારે વાણી દ્વારા, વલ્લભની વાણી દ્વારા, કૃષ્ણના સ્વરૂપ દ્વારા અને બુલા મસ્યજીની ભક્તિ દ્વારા દરેક ઉપસ્થિત વૈષ્ણવના હૃદયમાં બિરાજી જવાનું છે. તો અહીંયા કૃષ્ણાશ્રય ફલીભૂત થશે. ફલીભૂત કરવાનો આ જ માત્ર ઉપાય છે કે હૃદયમાં જો સ્થિર થશે તો જ ફલીભૂત થશે. આપણી પાસે તો 4 જ દિવસ છે, વધારે સમય નથી, અને શ્લોક તો 10 છે, પણ આપણે 2-2 કલાક કરીને 10 શ્લોકોને સુંદર રીતે ચરિતાર્થ કરશું. અહીંયા વિવેક, ધૈર્ય, આશ્રય અને ચતુશ્લોકી બંનેની સંગતિ કૃષ્ણાશ્રય જોડે છે. કૃષ્ણાશ્રય પહેલા ગ્રંથ આવે છે વિવેક, ધૈર્ય, આશ્રય, અને કૃષ્ણાશ્રય પછી આવે છે ચતુશ્લોકી. તો વિવેક, ધૈર્ય, આશ્રય અને ચતુશ્લોકીનો આધાર પણ અહીંયા કૃષ્ણાશ્રયમાં બિરાજમાન છે. અને બંને ગ્રંથોની સંગતિ પણ આપણે ચોક્કસ કરવાની જ છે. કારણ કે ગ્રંથોની સંગતિ અને ભગવદીય વાર્તાની સંગતિથી જ અહીંયા આપણને સરળતા પ્રાપ્ત થશે. ઘણા વૈષ્ણવો કહે કે ભગવદીય વાર્તાથી શું? ત્યારે હું વૈષ્ણવને કહું છું કે સૌથી મોટો સિદ્ધાંત એ 16 ગ્રંથમાં છે. હું સમજવા જેવી વાત તમને કહું છું કે સૌથી મોટો સિદ્ધાંત છુપાયો છે 16 ગ્રંથમાં. અને 16 ગ્રંથ પ્રગટ ક્યાં થયા? 16 ગ્રંથનું મંગલાચરણ છે યમનાષ્ટક, અને પાછળના 15 ગ્રંથો જે છે એ મહાપ્રભુજીએ અલગ અલગ ભક્તો માટે એના સમાધાન રૂપે, એના પત્ર રૂપે, એના મનના કોઈ પણ સંકલ્પ રૂપે, સેવામાં આવતા પ્રતિબંધ રૂપે એને પત્ર દ્વારા યા પ્રગટ કરીને એના સમાધાન કર્યા છે. તો 84ના આધાર રૂપે જ અહીંયા 16 ગ્રંથ પ્રકટિત છે, અને ભગવદીય માટે જ અહીંયા સુબોધનીજી પ્રકટિત છે. કારણ કે સુબોધનીજી કેમ પ્રકટિત છે? એ ભગવદીઓને શ્રીમદ ભાગવતનો સાર, જો ભાગવતી સ્વતંત્ર સેવામાં વાપરવા જાઓ યા ભાગવતી સ્વતંત્ર સમજવા જાઓ તો બહુ કઠિન થઈ જાય, અને કઠિનની સાથે સાથે તે સમજવી મુશ્કેલ થઈ જાય, અને સમજાય તો પણ ફલરૂપતા ન સમજાય, ખાલી મહાત્મ્ય સમજાય. અને વૈષ્ણવને મહાત્મ્યથી શું? વૈષ્ણવને જ્યાં સુધી રસ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગ્રંથે કેવી રીતે સમજાય? અને અહીંયા તો ભગવતે ગાયું ગ્રંથે સર્વ રસરૂપ કીધા. દરેક ગ્રંથો રસરૂપ છે, એટલે એ જ 84 ભક્તો માટે સુબોધનીજી રસરૂપ બની ગઈ. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીનો સાર, શ્રીમદ ભાગવતનો સંપૂર્ણ સાર સુબોધનીજીનો સાર રૂપ પ્રગટ કર્યો છે. તો અહીંયા મહત્વ શેનું થયું? 84 ભક્તોનું, કે ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં, વૈષ્ણવ માર્ગમાં જે પણ પ્રગટ છે એ બધું અહીંયા ભગવદીઓ માટે પ્રગટ છે. ઠાકોરજી પ્રગટ છે, વૈષ્ણવ પ્રગટ છે, વલ્લભ પ્રગટ છે, ગ્રંથ પ્રગટ છે, શ્રી યમુનાજી પ્રગટ, શ્રી સ્વામીજી પ્રગટ, શ્રી ઠાકોરજી પ્રગટ, ભાવના પ્રગટ, ભક્તિ પ્રગટ, બધું જ પ્રગટ બિરાજમાન છે. કોની માટે? ભક્તો માટે. બસ આપણી તૈયારી ને ગ્રંથ તૈયાર. જો તમારી તૈયારી આ ગ્રંથને પ્રગટ કરવાની છે તો ચોક્કસ થઈ જશે. એ મેં આવતીકાલથી મેં શ્રીકાંતભાઈને કીધું છે કે હું થોડો વહેલો આવી જઈશ, એનાથી આપણી પાસે સમય ઓછો હોય તો શ્લોકો પૂરા કેવી રીતે કરવા, અને શ્લોક પૂરા કરવા મારા કરતા વૈષ્ણવની ચિંતા વધારે થશે. અને અમારા વૈષ્ણવનું આ ગરમીના દિવસોમાં બ્લડ પ્રેશર હાઈ થાય એ મને નહીં ગમે. એટલે આપણે વહેલા મળીને વહેલા કાલથી શ્લોકોનો પ્રારંભ કરીએ તો દરેક વૈષ્ણવને આખો ગ્રંથ સરળતાથી સમજાઈ જાય. 4:30 વાગે અમે આવીશું, ઉત્થાપનના દર્શન કરશું ને 4:45 આપણે ગ્રંથનો પ્રારંભ કરશું. પણ એટલું જ છે કે આ ગ્રંથ પણ કહેવાય રહ્યો છે ફક્ત તમારી માટે. પુષ્ટિ માર્ગમાં, ભક્તિ માર્ગમાં ધર્મીનું સ્વરૂપ સમજાશે, પણ ધર્મીને સમજવા કોનું સ્વરૂપ સમજવાનું? ભગવદીયનું સ્વરૂપ સમજવાનું.
મહાપ્રભુજી ધર્મીને તમને સોંપે છે, પણ કોને આધીન? ધર્મી સ્વરૂપ તમને આધીન છે. ધર્મી સ્વરૂપ તમને આધીન છે, તમારાથી રીઝાય છે. કારણ કે અમારાથી તો ઘણો દૂર છે. ભગવત ભક્તો જ્યાં છે ત્યાં ધર્મી પ્રસન્ન થઈ જાય છે. થોડા વખત પહેલા હું મુંબઈ ગયો હતો. ત્યાં તપેલી હતી નાનકડા ફ્લેટમાં. બધા વૈષ્ણવ બી ભેગા થયેલા, રસોઈ બનતી હતી, ભીતરિયાથી રસોઈ બનાવતા હતા. અને જ્યારે તપેલી હોય, બહુ મિષ્ટાન બનતા હોય અને અંસકડી ખાસ બનતી હોય તો સુગંધ બહુ આવે. તમને ખબર હશે, તમે બનાવતા બહેનોને ખાસ ખબર હોય. તો થોડા વખતમાં મને કીધું કે અંદર ભોગ ધરવાની ખબર આવી. અમારે ત્યાં ખબર ખૂબ આવે. તમારે ત્યાં ખબરદાર કરનાર કોઈ છે નહીં, અમારે ત્યાં ખબર કરનાર ઘણા છે. તો ખબર કરી, અંદર ભોગ ધરવા ગયો તો નાનકડું રસોડું, એમાં નાનકડા ખૂણામાં ઠાકોરજી બિરાજમાન, અને જોયું તો અંદર જબરજસ્ત ધુમાડો હતો, સખત ધુમાડો. તો મને થયું કે ચોક્કસ ઠાકોરજીને શ્રમ પડતો હશે. તો હવે આપણે તો શ્રમ જોઈએ તો વિનંતી તરત કરીએ. તમે ક્યાંય શ્રમ થતા જુઓ એટલે તરત વિનંતી કરો કે ના કરો? કહો, સાચું કહો. હા પાડો. હા પાડવાના પૈસા નથી હો. તો મેં પણ વિનંતી કરી, તમારી ભાવના કરીને. વૈષ્ણવ તો પ્રગટ થયું, કારણ કે પહેલા દાસ છીએ ને અમે. તો વૈષ્ણવ તો પ્રગટ થયું. દાસ ભાવે વિનંતી કરી કે કૃપાનાથ આટલો ધુમાડો છે, આવી નાનકડી ઓરડી છે, નાનકડી જગ્યામાં ખૂણામાં શું આ બિરાજમાન છો, એના કરતા મારી જોડે ચાલો. તો મને કહે છે કે મારે તારી જોડે નથી આવું. મેં કહ્યું મારી જોડે નથી આવું? આટલા સુંદર સ્થાનમાં, ખૂબ મોટા સિંહાસનમાં, ખૂબ સુંદર ભોગ સામગ્રીમાં બિરાજતો, ખૂબ આનંદ રહેશે. આપ તો મહેલમાં બિરાજમાન છો, આ નાનકડી જગ્યાએ બિરાજવાનું છોડી દો પ્રભુ. તો મને કીધું કે હું તારી જોડે આવું, પણ તું તો ફરતો ફરે છે, બીજાના હવાલે મને કરી દે છે, અને મારો સ્પર્શ કરવાનો તને સમય ક્યાં છે? એના કરતા ભક્તના ઘરમાં હું સુખી છું. ભલે ધુમાડો આપે છે, પણ સવારે મને લાલ પણ લડાવે છે ને. આ નાનકડી જગ્યામાં છે, બસ સવારે કેટલા ભાવથી ઉઠે છે, મારી માટે અપરસ કરે છે, મારી ઝારી ભરે છે, મારી માટે કટોરી તૈયાર કરે છે. ના બધું કર્યા પછી મારા મંગલા કરાવે છે. હું ધન્ય ધન્ય થઈ જાઉં છું. એ મારે આધીન નથી, હું પોતે ભક્તને આધીન છું. એટલે તારી જોડે ન અવાય. આ જ કૃષ્ણાશ્રયનો સાર છે. અહીંયા ભગવાન પોતે ભક્તને આધીન થઈ જાય, એ પુષ્ટિ ભક્તિ ફલીભૂત થઈ. અને ભક્ત જ્યારે ભગવાનને આધીન થાય ત્યારે મર્યાદા ફલીભૂત થઈ. અહીંયા પુષ્ટિ ફલીભૂત કરવાની છે. ગોપીજનો વિજય બન્યા છે. એ ક્યારે બને છે? જ્યારે ગોપીજનો વિજય ત્યારે જ બને જ્યારે કૃષ્ણ ગોપીજનને આધીન થઈ જાય. ભાલા વિષ્ણવ, વધારે સમય આજે લેવાય એમ નથી. એ મેં સમય ટૂંકો હતો, પણ કાલથી આપણે એક એક શ્લોકોનો પ્રારંભ કરશું. શ્રી ગોપીનાથજીના 501મો પ્રાગટ્ય મહોત્સવ આવી રહ્યો છે, અને પ્રાગટ્ય મહોત્સવને અનુલક્ષીને આપણે આ સુંદર ગ્રંથ પ્રગટ કરી રહ્યા છીએ, એનું મહાત્મ્ય જોઈ રહ્યા છીએ. આગળ આવતીકાલથી એક એક શ્લોકોને આપણે પ્રારંભ કરીશું, અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણને વિનંતી કરીશું, આપનું પ્રાગટ્ય પણ અડેલમાં અને ગ્રંથનું પ્રાગટ્ય પણ અડેલમાં. અને હું પણ વર્ષો સુધી અડેલ બંગલામાં જ રહેલો છું. આમાં બંગલા નામ બી અડેલ જ છે. શું તો આ અડેલની સંગતિ પણ ક્યાં ને ક્યાં પુષ્ટિમાં સંગતિ તરત મળી જાય. આની સંગતિ પણ મળી ગઈ. તો કહેવાનું તાત્પર્ય છે વૈષ્ણવ, આવતીકાલથી શ્રી કૃષ્ણાશ્રયનો પ્રારંભ કરીએ. અને શ્રી કૃષ્ણને નિત્ય સવારે, આવતીકાલે સવારે વિનંતી કરજો કે વલ્લભના મુખ દ્વારે, વલ્લભના દ્વારે, વલ્લભના આશ્રયમાં રહીને કૃષ્ણાશ્રયનું ભાવાત્મક સ્વરૂપ સમજવું છે. શ્રી હરિરાયજી, શ્રી ગોકુલનાથજી અને શ્રી રઘુનાથજીના અલૌકિક વિવેચન દ્વારા આ ગ્રંથો આપણને સમજાય, એનું મહાત્મ્ય સમજાય. કૃષ્ણ હૃદયમાં રમણ કરે છે, એ રમણ કરતો કૃષ્ણ જ આ વિવેચનનું શ્રવણ કરે, એ જ મારી મંગલ ભાવના. આ શ્રીકાંતભાઈએ જે આ ઈચ્છા દ્વારા પ્રયત્ન કરીને ભગવત કૃપા પ્રાપ્ત કરી છે ને આ મંગલ અદ્ભુત કાર્યક્રમ કર્યો છે, એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ. ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગળ સાથે આવતીકાલે ફરી સમસ્યા મળીશું. શ્રી વલ્લભા.